જય સ્વામિનારાયણ. બે લોક સુધારે છે. શિક્ષાપત્રી લખતા શું લખ્યું? વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ. રાધાજી અને લક્ષ્મીજી બંનેને યાદ કર્યા. અમારા ભક્તમાં ભક્તિ પણ હોય ને એના ઘરમાં સમૃદ્ધિ પણ હોય. હા, દ્રષ્ટિ જેવી મહારાજની કરુણા મળી. આ વસ્તુ અતિ કરુણાથી હોય ને તો જ થાય. પ્રથમનું 70મું વચનામૃત કાઢો અને એમાં મહારાજ વાતો કરે છે. એમ પોતાના મુખે એમ કહે છે, સત્સંગ કરે તો શૂળીનું દુઃખ હોય કાંટે મટી જાય. ખોટું તો બોલે નહીં. એ વાત કરતા કરતા કહે છે, જો વિચારીએ ને તો આપણને આંખમાં આંસુ આવી જાય. મહારાજ કે અમે રામાનંદ સ્વામી પાસે માગી લીધું છે. રામાનંદ સ્વામી પાસે અમે માગી લીધું છે. આ કઈ ઓછી કરુણાની વાત હશે કે સત્સંગીને એક વીંછીનું દુઃખ થવાનું હોય તો અમને રૂવાડે રૂવાડે કરોડ કરોડ વીંછીનું દુઃખ થાવ. રૂવાડે એક રૂવાડે કરોડ વીંછીનું. વિચાર્યો હતો? સત્સંગીને એક વીંછીનું દુઃખ થવાનું હોય તો અમને એક રૂવાડે કોટી કોટી એટલે કરોડ કરોડ વીંછીનું દુઃખ થાવ, પણ સત્સંગીને એ દુઃખ ન થાવ. પછી બીજું વરદાન માંગ્યું. કોની પાસે? રામાનંદ સ્વામી, એમના ગુરુ. સત્સંગીના પ્રારબ્ધમાં ભાગ્યમાં રામ પાત્ર હોય, એટલે કે ભીખ માગીને જીવવાનું લખ્યું હોય તો એ રામ પાત્ર અમને આવે, પણ સત્સંગી અનવસ્ત્રે કરીને દુઃખી ન થાય એ વરદાન અમને આપો. ત્યારે મહારાજ પાછા બોલ્યા કે રામાનંદ સ્વામીએ રાજી થઈને અમને બંને વરદાન આપ્યા છે. શું વાત છે! ગુણાતીતાનંદ સ્વામી એટલે જ કહેતા ને કે ભાઈ રોટલો તો સહજાનંદ સ્વામી માથે લીધો છે, દેશે દેશે ને દેશે. અરે માથે ઓઢીને સુઈ જશો તો સોયડમાં આવીને દઈ જશે. એવું ગુણાતીતાનંદ સ્વામી કીધું છે. આ કઈ ઓછી કરુણા છે? ઓછા સુખધામ છે? એ પ્રેમાનંદ સ્વામી કહે છે, વિચારીએ તો ખબર પડે. સમરૂ પ્રગટ રૂપ સુખ ધામ. આ તો આપણે માની બેઠા છે આ મારી અક્કલથી કમાવું છું. ધૂળ તારી અક્કલથી કમાય છે? આ તો એ સરખું ચલાવે ત્યાં સુધી. હમણાં જરીક ઊંધું પડે તો હોય એ બધું જતું રહે. એક જ તોડી નાખે એવું દવાખાનું આવે સાફ થઈ જાય કે નહીં? એક કાંઈક કેસ એવો ઠોકી દે તો કરોડોની ફીમાં વયું જાય ને સુપ્રીમ કોર્ટ સુધી જતા જતા. ખાલી બરમુડો રે. હા, સાચું જ. બીજું કાંઈ રે નહીં, બધી સમૃદ્ધિ જતી રહી. ચાલે આપણું કાંઈ? આ ઘણા હમણાં નહીં પેપરમાં આવ્યું તે ક્યાંક ફરવા ગયા, પાછળથી ઘર ફોડીને બધું ઉપાડી ગયા ચોર લોકો. એ ત્યાં મોજ કરવા ગયા, ફરવા ગયા. અહીંથી બધા ચોર મોજ કરી ગયા બધી. શું વધે? આપણી બુદ્ધિથી કાંઈ નથી થતું. આ તો ભગવાનને આશ્રય આવ્યા એટલે આ બધું છે. પણ સમજાવવું જોઈએ. આપણે પણ ફાંકો આવી જાય છે. આ તો અમે કમાણા અને એમાંથી વળી થોડુંક આપણે ઠાકોરજી અર્થે આપીએ તો કે અમે બહુ દાન કરીએ છીએ. અરે ભાઈ એનું છે. આપણે એકવાર નહોતું કહ્યું કે એક ભાઈને પેલા લઈ આવ્યા સાધુ પાસે અને એમ કીધું આ જો આ સાવ સાદા હો માણસ, પણ પરિચય આપ્યો આ છે ને બહુ દાન ધર્મ કરે છે અને દશાંશ તો ચોખ્ખો કાઢી નાખે છે. ચોખ્ખો ભગવાનના અર્થે 10મો ભાગ આપી દે છે. તો પેલા તો રડવા માંડ્યા. મહાત્માજી કીધું કે તમે રડો છો કેમ? તો કે રડવાનું જ છે ને ભાઈ. ભગવાન આપે છે એમાંથી ખાલી 10મો ભાગ એ પોતે રાખે છે ને 90% તો મને આપે છે ભગવાન. એનું જોવું જોઈએ. મને 90% મને આપે. 10%માં ખુશ થઈ જાય છે, 90% મને આપે છે. એમ વાત કરો. આપણે 10% એને આપીએ છીએ એનો ગર્વ કરવાનો છે કે 90% આપણને આપે છે એનું?
લાખ રૂપિયા કમાણા 10,000 એને આપ્યા, એનો આપણે આમ અભિમાન કરીએ છીએ, પણ 90,000 આપણને આપ્યા એનું તો આપણે બોલતા નથી. કમાઈએ છીએ આપણી બુદ્ધિથી નહીં, સુખી થયા છીએ આપણી બુદ્ધિથી નહીં, એની કૃપાથી છે.